મમ્મી આજે આ લેબુની વારી હો. આજે ગમે તેવા મા બાપ હોય, ગોળિયા ઘેલા બુદ્ધિ ના હોય, ગમે તે હોય, પણ મા બાપ એ મા બાપ. જોઈ લા પરવર બટાકા ટોમેટાનું હવે શાક બનાવશે. જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મિત્રો હું છું તમારો પ્રિય રાહુલ. તો મિત્રો સ્વાગત છે તમારું એક સરસ મજાના વ્લોગ વિડીયોમાં. તો મિત્રો આજે સવાર મેં 6 વાગે ઉઠી ગયો. સવારમાં ઉઠીને પહેલાં તો બ્રશ કરી લીધું. આપ જોઈ શકો છો, બ્રશ કરી લીધું. પછી બ્રશ કરીને ગયો કેનાલે નહાવા. તો મસ્ત મજાનું નહીં નાખ્યું અને પછી નહીં ફ્રેશ થઈને માતાજીને દીવા અગરબત્તી કરી, માતાજીને પાઠ પૂજા કરીને પછી મસ્ત મમ્મીએ તો લગીને ચા બનાવી દીધી. તો મિત્રો મેં, મારી મમ્મીએ અને અમારી ચકલીઓએ ચા નાસ્તો કરી લીધો, આપ જોઈ શકો છો. અને પછી મસ્ત ચા નાસ્તો કરીને અને હું ને મારી મમ્મી પછી ખાટલામાં બેસી ગયા. જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં છો ને? તો મમ્મી આનું કામ કરશે અને હું મારા વિડીયો શૂટિંગ કરવાનું કામ કરીશ. મમ્મી આવતું શું કરીશ? આવું શાક ચબારીશ, લહણ ફોલીશ, ખાવાની સાધન કરું. હવે મારી મમ્મી બનાવશે ખાવાનું અને હું કરીશ મારું આ બ્લોગ શૂટિંગ કરવાનું. તો મિત્રો ચાલો વિડીયો પર બન્યા રહેજો. વિડીયો પર નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો હવે છે ને મમ્મી ખાવા બનાવવાની તૈયારી કરશે અને મસ્ત મોર આવી ગયો છે, આપ જોઈ શકો છો. અને એ મોર આવે છે ને ઉડીને આંબલી ઉપર જશે. જોઈ લા કેટલો અમારો મસ્ત મોર છે. કાયમ અમારા ઘેર ખાવાનું ખાય અને પછી ઉપર આંબલી ઉપર જતો રહે. મસ્ત મજાનું મસ્ત વાતાવરણ હોય છે. અને મમ્મીએ હવે ખાવાનું બનાવવાની શરૂઆત કરી દીધી છે. તો ચાલો મમ્મી જોડે થોડીક વાતચીત કરીશું. આપ જોઈ શકો છો મમ્મીએ પરવર બટાકા ટોમેટાનું હવે શાક બનાવશે. બટાકાનું ને પરવળનું શાક પડતા એવું લહણ બહર નાખી, ટોમેટું નાખું નાખજો ને. હા, તો ખાય. જો આ પરવર તો કહે ને લાઈશ તે દર બજારમાં ગયો ને તો પરવર ના મળે. અને પછી કાલે હોજે ગયો ને તો ગમે ત્યાંથી છે ને ઠક માર્કેટે ગયો. રણછોડજી મંદિર આગળ, અમારા પેટલાદ શહેરમાં રણછોડજી મંદિર આગળ માર્કેટ છે. મસ્ત મોટું માર્કેટ ભરે છે. ત્યાંથી પરવર લેતો આવ્યો. 250 પરવર લાવ્યો. પછી 1 કિલો બટાકા લાવ્યો અને 500 ગ્રામ ટોમેટા લાવ્યો. તો મિત્રો ઓછું લાવવાનું છે, આમ ખબર છે? સારું અમે 2 જણા ખાનારા અને બગડી જાય. હાલે આબુ બગડી ગયું. જો મિત્રો આ લેબુ છે ને ક્યારે લાવ્યો તો 3 દિવસ થાય નહીં, 15 જેવા લેબુ લાવ્યો તો એમાં 3-4 લેબુના શરબત બનાવે 2-3 દિવસ. અને આ બીજો લેબુ હજુ પડી રહ્યો છે તો થોડોક બગડી જાય એવા થયા છે. તો હવે આ લેબુની પણ આજે વારી કાઢી નાખીશ. આ લેબુના પણ મસ્ત શરબત બને છે મમ્મી. તો આપ જોઈ શકો છો મિત્રો મમ્મી મસ્ત હે છે. તો મમ્મી આજે આ લેબુની વારી હો. આજે આ વિડીયો શૂટ કર્યા પછી હું મસ્ત શરબત બનાવું. તો મિત્રો મસ્ત મજાની મમ્મી જોડે વાતચીતો કરવાની મજા આવે. અને આ તો મારી વાલી મમ્મી છે. હું નાનપણથી જ મારી મમ્મીને આવો જ પ્રેમ કરતો આવ્યો છું અને કરતો રહેવાનો છું. મા બાપથી મોટું કોઈ નહીં. એટલે તો હું આ દુનિયાને બતાવું છું કે મા બાપને તમે સેવા કરશો ને તો જ મેવા મળશે. બાકી તો મા બાપ હતા ને તો જ આપણે આ દુનિયામાં આવ્યા છે, બરાબર? તો આ તો એક મારો સંદેશ છે, એટલે મારું જોઈને થોડુંક શીખજો. જે શીખ્યા છે એમને તો મારા 100 સલામ છે, પણ જે અમુક હોય છે ને એવા એમના માટે કહું છું, ખોટું ના લગાડતા, બરાબર? આપના દુઃખ ના હાલશો. બરાબર. તો મિત્રો તમે આંખો જ જોવો છો, આપના આશીર્વાદ મળશે તમને. જય માતાજી. તો મિત્રો તમારા આંખે તમે જોવો છો ને કે હું મારી મમ્મીની આટલી સેવા કરું છું તો હું કેટલો બધો ખુશ છું, કેટલો બધો ભગવાને એકદમ મારો કિસ્મતનું તારું ખોલ નાખ્યું, બરાબર ને? તો મિત્રો એટલે જ કહું છું કે મા બાપની સેવા કરજો. ગમે તેવા મા બાપ હોય, ગોળિયા ઘેલા બુદ્ધિ ના હોય, ગમે તે હોય, પણ મા બાપ એ મા બાપ. બાકી બીજા વગડાના વા બધું આવું જ હોય. તો મિત્રો મા બાપની સેવા પહેલાં કરવાની, પછી પહેલાં મા બાપની સેવા કરવાની, પછી આપણી માતાજી ભગવાન અને પછી આખી દુનિયા. એવી રીતે છે ને જીવનમાં સાચી નીતિ રાખો અને જીવનમાં કમ્પ્લીટ મસ્ત રીતે જીવન જીવો ને તો કોઈ તમારો વાર વાંકો ના કરી શકે, કોઈ કર્મોય તમને ના નડે અને કોઈ મેલી વિદ્યાય ના નડે ને બધું. આ તો સાચી નીતિથી રહેવું પડે તો જ બધું થાય, બાકી તો વાતો રહે. તો મિત્રો આ તો બધી મારા મનની વાતો છે. ફોલો કરતા રહેજો, બરાબર?
તો ચાલો હવે આપણે છે ને મમ્મી શાક બનાવે અને પછી તો લગીને હું હજુ છે ને આ ડ્રમ લઈને અને એક પાણી મારે ભરવા જવાનું છે તો પાણી ભર લાવું મમ્મી. હા એક ડ્રમ પાણી ભર લાવું. પાણી ભરલાય પાણી નહીં બેટા. તો પાણી ભર લાવું. મારો છોકરો બધું મારું કામ કરે છે બચારો. મારી ઉપર કેટલી દયા છે ભગવાન. જે મારી ઉપર એને દયા છે એવું ભગવાનને હું કહું કે મારા છોકરા ઉપર દયા રાખજે. મારા છોકરા એકલા નહીં પણ તમને બધાને મારા સખાવે મિત્રોને બધાને મને ભૂલી જવાય. તો મિત્રો મમ્મીને જેવું આવડ્યું ને એવું મસ્ત મમ્મીએ તમને આશીર્વાદ આપ્યા અને ખૂબ આભાર છે. તો મિત્રો આજનો વિડીયો છે ને તમે બધા કોમેન્ટ કરતા હતા ને કે રાહુલભાઈ લોબો વિડીયો બનાવો તો આજે કોઈ એડિટ નહીં કરવાનું ને કશું નહીં, આવો ને આવો જ બધો લોબો જડ મસ્ત બનાવીને મમ્મીની જોડે વાતોચીતો છે પછી હું કેવું બધું કામ કરે છું બધો વિડીયો કરીને અને પછી મસ્ત લોબો વિડીયો બનાવીશ. પૂરો જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો, મસ્ત કોમેન્ટ કરજો અને વિડીયો પર નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે હવે થોડુંક મારે પાણી ભરવાનું છે એવું પાણીનું કામકાજ પતાવી દો અને પછી આગળ આપણે મળીએ. તો મિત્રો પાણી ભરવા આવી ગયો છું. આપ જોઈ શકો છો આપણો ક્યારબો ભરાશે એટલે આપણી સાયકલ પર મૂકીને બાજરીના રોટલા, પરવર, બટાકાનું શાક બનાવ્યું ખાવાનું મસ્ત અને મેન મારી મમ્મીએ જમી લીધું અને હવે મમ્મી હવે વાસણ ઘસે છે એટલે મમ્મીને અહીંયા આગળ મસ્ત ખાટલો લઈ આલું એટલે હવે મમ્મી મસ્ત આરામ કરશે. 3 સાડા 3 વાગ્યા લગીને આરામ કરીને પછી પાછું ચા મૂકીશું. પછી ચા બાપીને પછી કંઈક લાકડા બાકડા કાઢવાના છે એવું બધું કરીશ. ઘરનું નાનું મોટું કામ બધું કરીશું અને આવી રીતે આખો દિવસ અમારો જતો હોય છે. તો મિત્રો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.